નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યના મોટા ભાગના શહેરના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। વડોદરામાં સૌથી ઓછું 14 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે તો નલિયામાં 14.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। અમદાવાદ શહેરમાં 15.3 ડિગ્રી તાપમાન તો રાજકોટમાં 15.5 જ્યારે દીવમાં 16.1 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। પોરબંદરમાં 16.7 જ્યારે સુરતમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગની ઠંડી અંગે મોટી આગાહી કરવામાં આવી છે। ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ગગડશે તેવું કહેવામાં આવ્યું છે। સપ્તાહમાં ધીરે ધીરે ઠંડીનું જોર વધતું જશે તો પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। મોટા ભાગના જિલ્લામાં પારો 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે તો અમદાવાદમાં પણ વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। વહેલી સવારે ઠંડા પવનને કારણે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે। જો સવારે ઠંડી વધુ હોય તો જે પ્રમાણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। હવામાન વૈજ્ઞાનિક અશોકભાઈ દેસાઈનું અનુમાન સામે આવ્યું છે। 17 નવેમ્બર સુધી ઠંડી યથાવત રહેશે। 19 નવેમ્બર બાદ ફરી તાપમાન બદલાશે તો ઇન્ડોનેશિયામાં સિસ્ટમથી સમુદ્રમાં વાદળો આવશે। વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ થઈ શકે છે। 24 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ પણ રહેશે। રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને બપોર થતાં જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, એટલે કે અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। આપણે વધારે વિગત મેળવીશું। આપણી સાથે છે વેધર સાયન્ટિસ્ટ અશોક દેસાઈ। દેસાઈ સાહેબ, જે રીતે અત્યારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો, પહેલાં માવઠું અને હવે ઠંડી, કેટલા દિવસ આ તાપમાન છે યથાવત રહેશે, ઘટશે, આ તો વધી જશે? અત્યારે જે સ્થિતિ ચાલી રહી છે એના અનુસંધાનમાં રોજનું 2 થી 4 ડિગ્રી ટેમ્પરેચર ડાઉન થઈ રહ્યું છે અને ગુજરાત ખાતે પર્ટિક્યુલર કહું તો નલિયામાં 12 ડિગ્રીની આસપાસ અત્યારે તાપમાન લઘુત્તમ નોંધાય છે। તો એ આપણે લગભગ 1 અઠવાડિયા સુધી ચાલુ રહેશે અને એના પછી જેમ કે આજે તારીખ છે 9, તો 19 તારીખ પછી આપણા ત્યાં તાપમાનમાં પુનઃ ફેરફાર થશે, કારણ કે બીજી સિસ્ટમો જે આવી રહી છે એ એને અસર કરતા છે। અત્યારે તાપમાનનો પારો એ જ યથાવત ડાઉન રહેશે અને કદાચ 10 ડિગ્રી સુધી જવાની સંભાવના છે। 19 તારીખ પછી એવું બને છે કે જે પેસિફિકમાં આપણે 2 સિસ્ટમો આપણે પહેલાં જોઈ લીધી। એક કાલમેઘી હતી, એ લેન્ડ પર આવી ચૂકી છે અને બીજું અત્યારે જે એક તબાહી હોંગકોંગ પર મચાવવા જઈ રહ્યું છે, ફુંગવોંગ ટાઇફૂન, એ બંનેની અસરને આનુવંશિક આપણા ત્યાં બે ઓફ બેંગાલ તથા અરબી સમુદ્રમાં એ પ્રભાવિત ક્ષેત્રોને કારણે વાદળો ઉત્પન્ન થશે અને કદાચ ગાજવીજ પણ થાય, પરંતુ વરસાદની શક્યતા બહુ નહીવત જણાય છે, કારણ કે એ દરમિયાન જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો છાંટા અમી છાંટના થાય, પરંતુ એની શક્યતા બહુ લગભગ 20 કે 10% ગણાય છે। પરંતુ વાદળો તો અવશ્ય આવશે અને જ્યારે વાદળોની ચાદર ફેલાયેલી હોય અવકાશમાં, આકાશમાં, ત્યારે ટેમ્પરેચર હંમેશા ઊંચા થતા હોય છે। એટલે આપણે જે 10 કે 12 ડિગ્રી અત્યારે થઈ રહ્યું છે ટેમ્પરેચર, એ 19 તારીખ પછી ફરીથી પુનઃ ઉચકાશે અને ટેમ્પરેચર લગભગ કદાચ 22-24 સુધી મિનિમમ જઈ શકે છે। ગુજરાતમાં લગભગ 24 સુધી વાદળ ફેલાયેલા રહેવાની શક્યતા પૂરેપૂરી જણાઈ રહી છે, કારણ કે જે ફુંગવોંગ છે એની ઇફેક્ટ 24મી સુધી રહેશે। કાલમેઘી તો કદાચ આપણે 19મી તારીખે જ બે ઓફ બેંગાલમાં એક્ટિવ કદાચ એ પહેલાં પણ થઈ જાય અને એના કારણે વાદળો કદાચ આવે, પણ એ બે બેંગાલ પૂરતા હશે। કદાચ 25મીથી જ થાય છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે, કેમ કે હવામાનની જે સંસ્થાઓ છે, ડબલ્યુ અંડર છે, નોવા છે અને GTWC છે, એ લોકોએ તો ડિક્લેર કરી જ દીધું છે કે શિયાળાનો એશિયામાં અને ભારતમાં પર્ટિક્યુલરલી 23-24 પછી પ્રારંભ થશે। હવે આગળ વાત કરીશું ખેડૂતોને સરકાર તરફથી જે ટેકો મળ્યો છે તેના વિશે। જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવી છે અને જિલ્લામાં કુલ 42 કેન્દ્રમાંથી 27 સેન્ટર પર ખરીદીની શરૂઆત કરવામાં આવી છે। તો મગફળી, સોયાબીન, તલ અને અડદની ખરીદી શરૂ કરવામાં આવી।
મગફળી 1452 પ્રતિ મણના ભાવે 2500 કિલોની ખરીદી કરવામાં આવશે, તો સોયાબીન 1065 પ્રતિ મણના ભાવે 1600 કિલોની ખરીદી કરવામાં આવશે। જે ખેડૂતોને મેસેજ આવ્યો છે તે પોતાની જણસી લઈને કેન્દ્ર પર પહોંચી ચૂક્યા છે। તમામ ખેડૂતો પોતાને સારા ભાવ મળે। હાલ મગફળીના ભાવ બજાર કરતાં બજારમાં નીચા છે, એટલે ટેકાના ભાવમાં બહુ સારા એવા 1452 રૂપિયા જેવો મણે ભાવ છે। એટલે ઘણો ખરો ખેડૂતોને જે નુકસાની છે એના વળતર પણ આમાં સારું એવું મળશે। એમાં અમને ભાવ છે તે પ્રતિ મણ 1452 રૂપિયા જેવું મળે છે અને બજારમાં છે 800 થી 900 રૂપિયા મળે છે, એટલે 400 થી 500 રૂપિયાનો અમને વધારે મળે છે મણે। અને આ યોજના છે એ ચાલુ થાય તમારે આનાથી જે અમારે પૈસા આવશે એમાંથી રવિ પાકમાં અમારે વાવેતરમાં પાછો આનો ઉપયોગ થઈ શકશે। ટેકાના ભાવે 1452 રૂપિયા ભાવ નક્કી કરેલો હોય જે આપવાના છે। આ જ મગફળી જો અમે બજારની અંદર વેચવા જઈએ તો 22-23 હજાર રૂપિયા જ આવે એમ છે, એને બદલે આમાં 29,000 રૂપિયાનો જેવો ભાવ છે, એટલે 7,000 રૂપિયા જેવો અમને ફાયદો થાય એમ છે। અને ખેડૂતોને આવી યોજના સરકાર કરતી રહે એવી આપણી માંગ છે। આજથી ટેકાના ભાવે જણસી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે અને સીધા જે આપ દ્રશ્યો જોઈ શકો છો, જૂનાગઢનું જે કેન્દ્ર છે કે ત્યાં હાલ મગફળીની ખરીદી છે તે શરૂ કરવામાં આવી છે। મગફળી હાલ તોલાઈ રહી છે। આજે આ પ્રથમ દિવસ હોવાથી 10 થી 20 ખેડૂતોને જ મેસેજ અને ફોન કરી અને બોલાવવામાં આવ્યા છે, જ્યારે હવે રાબેતા મુજબ જે ખરીદી શરૂ થશે, એટલે કે 1-2 દિવસની અંદર રોજના 100 ખેડૂતોને છે તે બોલાવવામાં આવશે। જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ 1,15,245 ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે ખરીદી વેચાણ માટેનું નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। બીજી તરફ વાત કરીએ તો કુલ જે રીતે સૌથી વધુ જે રજીસ્ટ્રેશન થયું છે મગફળી માટે તે કેશોદ તાલુકામાં 20,000 છે, તો સૌથી ઓછું જુનાગઢ શહેરમાં 276 ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ખાસ કરીને કુલ જે 27 જેટલા કેન્દ્રો છે તે હાલ શરૂ કરવામાં આવ્યા છે। કુલ 42 જેટલા કેન્દ્રો શરૂ કરવામાં આવશે, એમાંથી 27 શરૂ થઈ ચૂક્યા છે। બીજી તરફ મગફળીની સાથે સોયાબીન, તલ, સોયાબીન, મગ અને અડદની પણ ખરીદી છે તે શરૂ કરવામાં આવી છે। હાલ ખેડૂતોને આ ટેકાના ભાવે સારો એવો ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। અમાર બકાઈ ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો રાજ્યમાં ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ છે। વહેલી સવારથી જ ટેકાના ભાવે મગફળી વેચવા માટે માર્કેટમાં ખેડૂતોનો ઘસારો જોવા મળી રહ્યો છે। રાજકોટ જિલ્લાના અલગ અલગ 11 કેન્દ્રો પર ખરીદી થઈ રહી છે। રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન વચ્ચે ખરીદી શરૂ થઈ છે। જામનગર જિલ્લામાં હાપા માર્કેટિંગ યાર્ડ સહિત કુલ 12 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી ચાલુ થઈ છે। અમરેલી જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી 5 કેન્દ્ર પરથી આજથી મગફળી ખરીદી શરૂ થઈ છે, તો રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનો માહોલ છે। અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ છે, તો સાબરકુંડલા એપીએમસી સહિત અન્ય જગ્યાએ પણ ખરીદી શરૂ થઈ છે। ગીર સોમનાથમાં પણ ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં વહેલી સવારથી ખેડૂતો પાક લઈને પહોંચ્યા છે। જૂનાગઢમાં ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે, તો કુલ 42 કેન્દ્રમાંથી 27 સેન્ટર પર ખરીદીની શરૂઆત થઈ છે। રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરી દેવામાં આવી છે, ત્યારે જિલ્લામાં અલગ અલગ 11 કેન્દ્રો પર ખરીદી કરવામાં આવી। ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક 9,30,000 ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો ખેડૂતો પાસેથી 1452 પ્રતિ મણના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। તો એટીસી દ્વારા હાલ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે અને તે પહેલા જે 3 આતંકવાદીઓ ઝડપાયા છે તેમને પણ રજૂ કરવામાં આવી રહ્યા છે। ત્યારબાદ એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। તો ગુજરાત એટીએસની આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે 3 આતંકવાદીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે। તો આતંકી ઘટનાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું અને તે અંગે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે એટીએસને। થોડી જ ક્ષણોમાં આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે। એક આરોપી હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું છે। આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હોવાનું પણ ખુલ્યું હોવાનું સામે આવ્યું છે। તો 3 આતંકીઓ છે જેમને ઝડપી પાડવામાં આવ્યા છે। એટીએસ દ્વારા 3 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે। તો ગુજરાત એટીએસ દ્વારા આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 3 શખ્સની
ગાંધીનગરના અડાલજ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. તો ગુજરાત એટીએસની આ મોટી કાર્યવાહી સામે આવી છે. 3 લોકોની એટીએસે ધરપકડ કરી આતંકી ઘટનાનું ષડયંત્ર કરી રહ્યા હતા. ત્યારે ત્રણેય આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા જ આ 3 આતંકવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. હથિયારો બદલવા માટે ગુજરાત આવ્યાની આશંકા સેવાઈ રહી છે. તો છેલ્લા 1 વર્ષથી ગુજરાત એટીએસની રડારમાં હતા આ લોકો. 2 આતંકી યુપીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક આરોપી હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું છે. આતંકીઓની ઉંમર 30 થી 35 વર્ષ હોવાનું પણ સામે આવ્યું છે. તો થોડી જ ક્ષણોમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે. ગુજરાત એટીએસ દ્વારા આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આ જે 3 શખ્સો છે તેમની ધરપકડ કરવામાં આવી છે. સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે. નવીન, આ જે 3 આતંકવાદીઓ છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે, શું અપડેટ હાલ મળી રહ્યું છે? 3 આતંકવાદીઓ જે અત્યારે લાઈવ જોઈ શકો છો આપ કે તેમને લઈને ગુજરાત એટીએસ જે છે ઓફિસ આવી ગઈ છે અને તેમની જે અત્યારે હથિયાર સાથે જે છે તેમની ધરપકડ જે કરવામાં આવી છે અને તેમની પૂછપરછ જે છે તે કરવામાં આવશે. ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલે જે રીતે આતંકીઓ પકડાયા છે અને તે લોકો દેશમાં ક્યાંક અલગ અલગ જગ્યાઓ ઉપર એક મોટી ઘટનાને અંજામ આપવાના હતા આતંકી, અને તે પહેલા તેનું પકડી પાડવામાં આવે છે, જેમાંથી 2 યુપી અને 1 હૈદરાબાદનું હોવાનું સામે રહ્યું છે અને તેમની હાલ પૂછપરછ જે છે તે કરવામાં આવશે એટીએસ દ્વારા. અને ટૂંક સમયમાં સમગ્ર મામલે જે છે અધિકારીઓ ખુલાસો થશે કે ક્યાંથી આ લોકો હથિયાર લાવ્યા હતા, કેટલા રૂપિયા મળવાના હતા. જી નવીન, હથિયારોની આપ-લે કરવાને લઈને પણ કોઈ વાતચીત કરવામાં આવી હતી અને આ સાથે અનેક સ્થળો પર હુમલા કરવાની પણ વાતચીત હતી. શું તેને લઈને કોઈ પણ પ્રકારનું અપડેટ મળી રહ્યું છે? જી, અત્યારે તો પૂછપરછ કરવામાં આવશે એ લોકોની કે કેટલા સમયથી તે લોકો આ સાથે જોડાયેલા હતા, આઈએસઆઈએસ સાથે જોડાયેલા હોવાની જે વાત છે, તો કેટલા સમયથી જોડાયેલા હતા અને કોના સંપર્કમાં હતા અને ગુજરાતની અંદર કોઈ લોકલ સપોર્ટ હતો કે કેમ, એ તમામ દિશામાં જે છે તપાસ જે છે તે હાલ અત્યારે કરવામાં આવી રહી છે અને તપાસ બાદ અન્ય મોટો ખુલાસો થાય એ પ્રકારની હાલ ભીતિ સેવાઈ રહી છે. જી નવીન, આજે 3 આતંકવાદીઓ છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. આખું જે ઓપરેશન છે તે કેવી રીતે ચલાવવામાં આવ્યું હતું, શું તેને લઈને કોઈ પણ પ્રકારની જાણકારી? જી, અત્યારે હવે એ લોકો કેટલા સમયથી આ લોકો સાથે સંકળાયેલા હતા અને તેમની પાસેથી જે વસ્તુ મળી આવી છે, હથિયારો મળી આવ્યા છે, કારતીસ મળી આવી છે, અન્ય જે લિક્વિડ મળી આવ્યું છે, તો એ તમામ વસ્તુને લઈને અત્યારે પૂછપરછ કરવામાં આવશે કે તે લોકોને આ બધું વસ્તુ પૂરી કોને પાડી છે અને તેમની સાથે લોકલ સપોર્ટમાં કોણ કોણ હતા. જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો હવે થોડી જ ક્ષણોમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે અને તમામ મુદ્દે જાણકારી પણ આપવામાં આવશે. ત્યારે ગુજરાત એટીએસને આ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. જે 3 આતંકવાદીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે. તો એટીએસની ટીમને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, જેથી તેના ઉપર વોચ રાખવામાં આવી હતી. જે બાદ એટીએસની ટીમ દ્વારા આઈએસઆઈએસ સાથે જોડાયેલા 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. તો આ આતંકીઓ હથિયારોની આપ-લે કરવા માટે ગુજરાત આવતા હતા તેવી પણ આશંકા સેવાઈ રહી છે અને તેમની યોજના દેશના અનેક સ્થળો પર હુમલા કરવાની હતી તે પ્રકારની જાણકારી પણ સામે આવી રહી છે. ધરપકડ કરાયેલા આતંકીઓ 2 અલગ અલગ મોડ્યુલનો ભાગ હોવાનું પણ સામે આવ્યું છે. તો એટીએસની રડારમાં રહેલા આતંકીઓ દેશના કયા સ્થાનો પર હુમલો કરવાના હતા તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તેમના સાથે કોણ કોણ સંકળાયેલું છે અથવા તો હથિયારોની જે આપ-લે અત્યાર સુધી કરવામાં આવી છે તેને લઈને પણ તમામ જે પૂછપરછ છે તે કરવામાં આવશે. આ સાથે કયા કયા સ્થાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અથવા તો ક્યાં આગળ હુમલો કરવાના હતા તે અંગેની પણ ઊંડાણપૂર્વક તપાસ એટીએસ દ્વારા હાથ ધરવામાં આવશે. તો થોડી જ ક્ષણોમાં એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે અને તમામ જે જાણકારી છે આ આખું ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવ્યું અથવા તો આ જે 3 આતંકવાદીઓ છે તે શેમાં સંકળાયેલા છે તે વિશે તમામ જાણકારી એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ મારફતે આપવામાં આવશે. તો ગુજરાત એટીએસે 4 મહિના પહેલા અલ-કાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી હતી અને હવે આ બીજી એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, જેમાં 3 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તો આ અંગે તેમની પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે કે આખરે તેમની સાથે કોણ સંકળાયેલું છે અથવા તો હથિયારોની જે આપ-લે કરવામાં આવતી હતી તે કોના દ્વારા થતી હતી અને કોની પાસે આપ-લે કરવામાં આવતી હતી તેને લઈને પણ તમામ પૂછપરછ કરવામાં આવશે અને જાણકારી મેળવવામાં આવશે.
અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો વડોદરામાં કમોસમી વરસાદે ખેડૂતોને રોવડાવી દીધા છે. ડભોઈમાં ખેડૂતોને પાકમાં આગ લગાવવી પડી છે. 35 વીઘા જમીનમાં સોયાબીનમાં આગ લગાવી દીધી. માવઠું જતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો તો ડભોઈમાં ડાંગર, કપાસ, સોયાબીનના પાકને નુકસાન સર્જાયું છે. માવઠાના કારણે ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. તો વડોદરાના આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ડભોઈના ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જે સોયાબીનનો પાક છે તે નષ્ટ થઈ જવાને કારણે તેમના દ્વારા સોયાબીનના જે પાક હતો તેના પર આગચંપી કરી દેવામાં આવી હતી અને ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. ભાવનગરમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. ઘોઘા તાલુકાના કુકટ ગામના ખેડૂતે ઊભા પાકમાં રોટાવેટર ફેરવ્યું અને ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કમોસમી વરસાદથી મોટાભાગની ડુંગળીમાં પાણી ભરાતા પાકને નુકસાન થયું હતું તો માવઠા બાદ ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. તો ભાવનગર જિલ્લામાં દર વર્ષે ડુંગળીનું મબલક ઉત્પાદન થતું હોય છે. ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોને ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું. તો થોડા દિવસો પહેલા થયેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાકો તો બગડ્યા પણ સાથે સાથે પશુઓનો ઘાસચારો પણ ખરાબ થઈ ગયો હતો. હાલ પશુધન માટે ઘાસચારો મેળવવો મુશ્કેલ બન્યો છે. ત્યારે ખેડૂતોની પરેશાની વધતા સ્થાનિક નેતાઓ અને કૃષિ સંગઠનો દ્વારા સરકારને સહાયની રજૂઆત કરતા કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર તરફથી ભાજપના અગ્રણી શિવા સોલંકી અને સ્થાનિક કાર્યકરોની ઉપસ્થિતિમાં ઘાસચારો વિતરણની શરૂઆત કરવામાં આવી છે. આ અંતર્ગત કુલ 24 લાખ કિલો સૂકા ઘાસચારાનું ખેડૂતોને વિતરણ કરવામાં આવશે. ઘાસચારો વિતરણ યોજના કમોસમી વરસાદ પછીના સંકટ બાદ ખેડૂતો માટે રાહતરૂપ બની રહી છે. સરકારે અત્યારે અમને 24 લાખ કિલો વજન જે કોડીનાર તાલુકા માટે ફાળવ્યો છે. અમે પાછી વાત કરી તો કે તમારે જેટલું જોશે એટલું સરકાર પાછા આપવા તૈયાર છે. અમારો ટાર્ગેટ એવું લાગે છે કે 35 લાખ કિલો ઘાસની જરૂરિયાત પડશે. સમયસર અત્યારે જો ઘાસચારો બધો આગળ આ તે બધું માંડવિયા બધા પલળી ગયા છે, છતાં પણ આ એટલો અમને જે સહકાર આપ્યો છે સરકારે કે અત્યારે અમારા પૂરતી બરોબર છે. પણ આગળ પણ હજી જો થોડું ઘણું કોઈ પણ સરકાર હજી રાહત કરે તો ખેડૂત છે એના માલ ઢોર બચી શકે છે. ચારો હજી પ્રોવાઈડ કર્યો છે, ગામ સુધી પહોંચાડ્યો છે, તે બદલ હું તમામ ભારતીય જનતા પાર્ટી અને સરકારશ્રીનો આભાર માનું છું. ઉપરોક્ત આ ચારો અમને અત્યારે ટાઈમથી અને અત્યારે અમારી પાસે કશું વસ્તુ નથી ટાઈમસર મળ્યો છે, તો અત્યારે અમારા ઢોરને 15 થી 20 દિવસ સુધીનો ચારો પ્રોવાઈડ થઈ ગયો છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. લ્યો હવે બોર્ડની પરીક્ષા નજીક આવી ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ગત વર્ષની જેમ આ વર્ષે પરીક્ષા 10 દિવસ વહેલા શરૂ થશે, જેને લઈ વિદ્યાર્થીઓ અત્યારથી મહેનત કરવામાં લાગી ગયા છે. મહિલા આરએફઓ પર ફાયરિંગ કેસમાં હવે તપાસ તેજ થઈ ગઈ છે. કામરેજ તાલુકાના જોકા ગામ નજીક ગુરુવારે સવારે 8:30 વાગ્યે 33 વર્ષીય સોનલ સોલંકી નામની મહિલા અધિકારી તેમના વાહનમાં બેહોશ હાલતમાં મળી આવી હતી. પહેલા અકસ્માત થયો હોવાનું માનીને તપાસ કરવામાં આવી રહી હતી, પરંતુ તબીબી તપાસમાં તેમના મગજમાંથી એક બુલેટ મળી આવતા આ બાબત ફાયરિંગના મામલામાં બદલાઈ ગઈ હતી. હાલ તેમની હાલત ગંભીર છે અને તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડોક્ટરોએ તેમના મગજમાંથી બુલેટ કાઢી લીધી છે અને તેને તપાસ અર્થે મોકલી દેવામાં આવી છે. આ મામલામાં મુખ્ય શંકાની સોય સોનલના પતિ નિકુંજ ગોસ્વામી પર છે, જે સુરત આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે કામ કરે છે. ઘટના પહેલા તેમનો મોબાઈલ ચાલુ હતો, પરંતુ ઘટના બન્યા પછી તે સ્વિચ ઓફ આવી રહ્યો છે. પોલીસે તેમના ઘરે તપાસ કરી તો નિકુંજ ગેરહાજર છે. એવી પણ માહિતી છે કે પિતાની સારવારના નામે નિકુંજ રજા પર ઉતરી ગયો છે. પોલીસે નિકુંજને શોધવા માટે અલગ અલગ 4 જેટલી ટીમ બનાવી છે.
માત્ર 3 દિવસ પહેલા 4 નવેમ્બરે સોનલે કામરેજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી, જેમાં તેમણે પતિ પર તેમના વ્યક્તિગત વાહનમાં જીપીએસ ટ્રેકર લગાવીને સ્ટોકિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. દંપતી વચ્ચે વારંવાર વાદ વિવાદ થતા તેઓ અલગ રહે છે અને તેમનો છૂટાછેડાનો કેસ પણ કોર્ટમાં પેન્ડિંગ છે. તો મહિલાના માથામાંથી કાઢેલી બુલેટને બેલેસ્ટિક વિભાગમાં તપાસ માટે મોકલવામાં આવી છે, જ્યારે એફએસએલ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના મત અનુસાર આ ઘટના પાછળ વૈવાહિક વિવાદ અને સ્ટોકિંગનો પૂર્વગ્રહ જોવા મળે છે અને વધુ પુરાવા મળવા સાથે કેસને વધુ આગળ વધારવામાં આવશે. નાની સરખી વાતમાં થઈ જાય છે ધીંગાણા. લોકોમાં સહનશીલતા જેવું કશું જ રહ્યું નથી. રાજ્યમાં મોટા શહેરોમાં કંઈક આવી જ માથાકૂટના દ્રશ્યો સામે આવ્યા. સૌપ્રથમ વાત કરીશું રાજકોટના. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 10,000 કરોડના ઐતિહાસિક બજેટને ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ દ્વારા બિરદાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે અત્યાર સુધીનું આ સૌથી મોટું રાહત પેકેજ છે. આ પેકેજથી ખેડૂતોને મોટી રાહત પ્રાપ્ત થશે. 10 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં સર્વે કરી અને સરકારે ખૂબ જ ઝડપથી રાહત પેકેજ જાહેર કર્યું છે. ખરેખર એ ખૂબ જ આવકારદાયક છે. આનાથી ખેડૂતોને હેક્ટર દીઠ 2 હેક્ટરની મર્યાદામાં લગભગ 22,000 રૂપિયા જેટલું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સરકારે 2 દિવસ પહેલાં જ માવઠાથી તારાજ થયેલા ખેડૂતોની જણસી ખરીદવા માટે ટેકાના ભાવે લગભગ 15,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું અને તરત જ સર્વે કરીને બીજું માવઠાથી થયેલ નુકસાનીનો વળતર આપવા માટે 10,000 કરોડનું પેકેજ આપ્યું છે. આમ લગભગ ખેડૂતો માટે 25,000 કરોડની રાહત પેકેજની જે જાહેરાત કરી છે એ ખરેખર ખૂબ જ આવકારદાયક છે. નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા ધારી ખેડા સુગર ફેક્ટરીની 27મી પિલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે ચાલુ સિઝન દરમિયાન 9 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરવાનું લક્ષ્યાંક છે. ફેક્ટરી સભાસદો અને ખેડૂતોના હિતમાં કામ કરે છે અને આ નવી સિઝનમાં આજુબાજુના લોકોને રોજગારી મળશે તેમજ ખેડૂતોને શેરડીનો સારો ભાવ પણ મળશે. આ વર્ષે 32,000 એકર જમીનમાં શેરડીનું વાવેતર થયું છે, જેમાંથી ઓર્ગેનિક, ફાર્મા ગ્રેડ અને એક્સપોર્ટ ક્વોલિટીની ખાંડનું ઉત્પાદન કરવામાં આવશે. આ વર્ષે કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું હોવા છતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવામાં આવશે. તો બીજી તરફ ખેડૂતોએ સરકાર પાસે કમોસમી વરસાદના નુકસાનનું વળતર આપવા વિનંતી કરી છે. આગામી સિઝન અંદાજિત 9 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ આપણી સુગર ફેક્ટરીમાં થશે અને અંદાજિત 32,000 એકર જે શેરડીનો પાક ઊભો છે એ પાકનું આપણે કટિંગ કરીશું. આપણી સુગર ફેક્ટરીમાં આપણે શરૂઆતમાં ઓર્ગેનિક ખાંડ બનાવીશું, ત્યારબાદ ફાર્મા ગ્રેડ સુગર પણ બનાવીશું અને ત્યાર પછી આપણે MSL એક્સપોર્ટ ક્વોલિટીની ખાંડ પણ આપણે બનાવીશું. ખેડૂતોને ખૂબ જ પ્રમાણમાં ફાયદો થાય છે. નહીં તો અમારી શેરડી આજુબાજુના ખાનગી વેપારીઓ લઈ જતા હતા અને પૂરતો ભાવ પણ આપતા નહોતા. કોઈ 1,500 આપે, 2,000 આપે, એ રીતે ખેડૂતોનું અહિત થતું હતું. પણ જ્યારે આપણી સુગરનો વહીવટ પહેલેથી જ સાહેબે સંભાળ્યો છે અને પાવરફુલ ચાલે છે, એના લીધે ખેડૂતોને પોષકક્ષમ ભાવ મળી રહ્યા છે. અને બીજી અમારી સરકારમાં રજૂઆત છે કે આ જે નુકસાનનો જે વરસાદ પડ્યો છે તો ખેડૂતોને એનો ફાયદો થવો જ જોઈએ એવી અમારે સરકારશ્રીને વિનંતી છે. સુરતમાં ફરી બીઆરટીએસ બસનો કહેર વર્તાઈ રહ્યો છે. રોડ પર ઉભેલી 3 બાઇકને ટક્કર મારવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 3 બાઇકને નુકસાન સર્જાયું છે તો લોકોએ બસ ચાલકને ઝડપી પાડ્યો છે. બસ ચાલકને સિંગણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. અમદાવાદમાં ગુજરાતના વકીલો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો ઐતિહાસિક કાર્યક્રમ ગુજરાતના 10,000 વકીલોને એકસાથે નોટરી પત્ર એનાયત કરાશે. તો કેન્દ્ર સરકાર દ્વારા માન્ય 8,086 વકીલોને નોટરી પત્ર એનાયત થશે. ગુજરાત સરકાર દ્વારા 1600 જેટલા વકીલોને નોટરી પત્ર એનાયત થશે. તો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્ય કક્ષા કાયદા મંત્રીના હસ્તે
આ પત્રો એનાયત કરવામાં આવશે. તો 12 નવેમ્બરે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની સ્થાપના પછી આ પહેલો બનાવ છે કે એક સાથે ગુજરાતના 1500 વકીલોને નોટરી રાજ્ય સરકારે બનાવ્યા હોય અને 8086 કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યના વકીલોને નોટરી બનાવ્યા. એનું પ્રમાણપત્ર આપવાનો 12મીનો જે કાર્યક્રમ મુખ્યમંત્રી સાહેબે યોજ્યો છે એ પણ આ રાજ્યની પહેલી ઘટના છે કે રાજ્યના વકીલોને નોટરી બનાવ્યા અને એનું પ્રમાણપત્ર મુખ્યમંત્રી જાતે એને સુપ્રત કરે. હું સમગ્ર ગુજરાતના વકીલો વતી રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે આભાર માનું છું. ખેડા જિલ્લાના કપડવંજ ખાતે ક્ષત્રિય સમાજનો ઐતિહાસિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ સ્નેહ મિલન સમારોહનું આયોજન ક્ષત્રિય સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે વધુ સક્ષમ બનાવવાના હેતુથી કરવામાં આવ્યું હતું. સમાજના નેતાઓએ પોતાના સંબોધનમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા પર ભાર મૂક્યો હતો. તો આ ઉપરાંત સમાજને પછાત